હેલો સ્ટુડન્ટ્સ, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટમાં આજે આપણે જોવાનું છે એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ. એમાં આપણે જોઈશું કન્સેપ્ટ એન્ડ નીડ, સ્કોપ ઇન લોકલ એન્ડ ગ્લોબલ માર્કેટ, ક્વોલિટીઝ ઓફ એન્ટરપ્રિન્યોર એન્ડ characteristic of diploma holder as a self-employer. First of all, introduction to entrepreneurship development. The working population of any society is broadly divided into two ways. First is entrepreneurs and second is employers. હવે કોઈ પણ વર્કિંગ પોપ્યુલેશન છે એ વર્કિંગ પોપ્યુલેશન બે કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવી છે. પહેલું છે આંટ્રપ્રિન્યોર, જેને આપણે કહી શકીએ ઉદ્યોગિક સાહસિકતા, બરાબર, ઉદ્યોગિક સાહસિક. અને બીજું છે એમ્પ્લોયર એટલે કે પગારદાર. ઇન ધ મિડલ રેન્જ there falls the self-employed persons whose numbers are large in society. હવે આ બંનેની વચ્ચે સેલ્ફ એમ્પ્લોયર રહેલા છે કે જેની સંખ્યા વધારે છે. જનરલી આપણે એવું કહી શકીએ કે આપણા ત્યાં આંટ્રપ્રેન્યોર કરતાં એમ્પ્લોયરની સંખ્યા વધારે છે. હવે આંટ્રપ્રેન્યોરને પ્રોત્સાહન મળે એની માટે અલગ અલગ ડેવલપમેન્ટ્સ કરવામાં આવ્યા. તો એમાં કયા કયા ડેવલપમેન્ટ્સ થયા છે? તો જે 1970 છે એ 1970માં ગુજરાત ઉદ્યોગ અને રોકાણ નિગમ દ્વારા અમદાવાદ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે EDIની સ્થાપના કરવામાં આવી. અને 1978માં ગુજરાતની નાણાકીય સંસ્થાઓ GSFC, GSIC, GIIC અને GIDC તથા રાજ્ય વિકાસ સંસ્થાઓએ સાથે મળીને સેન્ટર ફોર આંટ્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ એટલે કે CEDની સ્થાપના કરી. હવે આ જે ઇન્સ્ટિટ્યૂટ છે, આ જે સંસ્થા છે એ શું કરે છે? તો વિવિધ પ્રકારના ટ્રેનિંગ પ્રોગ્રામ કરે છે અને જે નવી જનરેશન છે એ નવી જનરેશનને આંટ્રપ્રિન્યોર કેવી રીતે બનવું તે શીખવાડે છે અને એની જે ટ્રેનિંગ છે એ ટ્રેનિંગ પૂરી પાડે છે. હવે આપણી જે નાણાકીય સંસ્થાઓ છે, IDBI છે, IFCI છે, ICICI બેંક છે, બરાબર, અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, આ બધાના જે સામૂહિક પ્રયત્નો રહ્યા એના કારણે 1983માં આંટ્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા EDI-1 જે નેશનલ લેવલ પર છે એની સ્થાપના કરવામાં આવી. અને આ જે EDI છે એ ગાંધીનગર જે છે એ ગાંધીનગરમાં ભાટ ખાતે આવેલી છે. ઓકે, તો આ રીતે ઇન્ડિયામાં અને એમાં બી ગુજરાતમાં આંટ્રપ્રિન્યોરશિપની ઇન્સ્ટિટ્યૂટની ડેવલપમેન્ટ કરવામાં આવ્યું. હવે આપણે જોઈએ ધ કન્સેપ્ટ એન્ડ કેરેક્ટરિસ્ટિક ઓફ ED એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ. તો એન્ટરપ્રિન્યોરશિપની અલગ અલગ ડેફિનેશન અલગ અલગ લોકોએ આપેલી છે. એમાં સૌથી પહેલું છે રિચાર્ડ કેન્ટિલોન. એણે શું કહ્યું છે? એન agent who buys factors of production at certain prices in order combine them into a product with a view to selling it at uncertain price in future. સિમ્પલી હું એવું કહી શકું કે કોઈ પણ બિઝનેસમેન છે કે જે પોતાની ઇન્ડસ્ટ્રી ચલાવતું હોય એ શું કરે છે? તો જે રો મટીરિયલ છે એ રો મટીરિયલ પરચેસ કરશે. ઓકે, રો મટીરિયલ પરચેસ કરશે, જોડે જોડે અલગ અલગ મશીનરી ખરીદશે, બરાબર, મેન પાવરની રિક્રુટમેન્ટ કરશે. તો આ શું થયું કે જે કોઈ પણ એજન્ટ છે એ અલગ અલગ ફેક્ટર્સ પ્રોડક્શન માટેના ખરીદે છે અને પછી શું કરે છે? આ બધાને ભેગા કરીને અને પછી એનું પ્રોડક્શન કરે છે. ઓકે, અને પછી એને ફ્યુચરમાં શું કરે છે? એનું સેલિંગ કરે છે, જેની પ્રાઇસ ડિસાઇડેડ ના હોય, માર્કેટ વેલ્યુ જે પ્રમાણે હોય એ પ્રમાણે એ વેલ્યુથી એ પોતાની પ્રોડક્ટને વેચશે. તો રિચાર્ડ કેન્ટિલેને આ પ્રમાણે એન્ટરપ્રિન્યોરશિપની ડેવલપમેન્ટની ડેફિનેશન આપી. એના પછી નાઇટે શું કહ્યું? ધ એન્ટરપ્રિન્યોરશિપ ઇઝ એન ઇકોનોમિક ફંક્શન હુ અંડરટેક્સ the responsibility of uncertainty which by its very nature cannot be insured, not capitalized or salaried. હવે જે નાઇટે છે એ નાઇટે શું કહ્યું કે આંટ્રપ્રિન્યોરશિપ જે છે એ શું છે? તો એ એક ઇકોનોમિક ફંક્શન છે કે જે કઈ વસ્તુની જવાબદારી લે છે? તો કોઈ પણ વસ્તુ જે ડિસાઇડેડ નથી, અનસર્ટેન છે, જેનું ફ્યુચરમાં કંઈ પણ બની શકે, એનું ટોટલ રિસ્ક એ લઈ શકે છે, બરાબર.
આંટ્રપ્રેન્યોરશિપ શું છે કે જેમાં ના તો તમને સેલેરી મળે છે, ના એનો કોઈ વીમો હશે, ના એનું કોઈ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હશે કે જે તમને પહેલેથી તમે ડિસાઇડ કરો છો કે ઇન્વેસ્ટમેન્ટ તમે આટલું કર્યું અને તમને સામે એટલું વળતર કે રિવોર્ડ મળે જ છે, બરાબર. તો આંટ્રપ્રેન્યોર જે છે એ આંટ્રપ્રેન્યોર શું કરશે, આ બધા રિસ્ક લેવા માટે તૈયાર હશે. એના પછી જોસેફ સ્કમ્પ્ટરે શું કહ્યું, અ પર્સન હુ ઇન્ટ્રોડ્યુસ ઇનોવેટિવ ચેન્જીસ ઇઝ એન આંટ્રપ્રેન્યોર. કોઈ એવો માણસ કે જે ઇનોવેટિવ ચેન્જ લાવે એને તમે આંટ્રપ્રેન્યોર કહી શકો છો. એના પછી શું છે, પીટર ડ્રકરે શું કહ્યું છે, એન આંટ્રપ્રેન્યોર is one who always searches for change, response and exploit it as opportunity. આંટ્રપ્રેન્યોર જે છે એ શું કરશે કે ઓલવેઝ કંઈ પણ નવું શોધવાનો પ્રયત્ન કરશે, બરાબર, અને એને ઇમ્પ્લિમેન્ટ કરીને એને ઓપોર્ચ્યુનિટી ગણીને અને ઇમ્પ્લિમેન્ટ કરશે. એના પછી an entrepreneur is defined as person in effective control of commercial undertaking, one who undertakes a business or an enterprise. હવે કોઈ પણ આંટ્રપ્રેન્યોર છે એ શું કરશે કે એક એવો પર્સન હશે કે જે કોઈ પણ કમર્શિયલ છે એ કમર્શિયલ બિઝનેસને પોતાના હાથમાં લેશે અથવા તો કોઈ પણ એન્ટરપ્રાઇઝને પોતાના હાથમાં લઈને અને પછી એને ચલાવશે. એના પછી છે કેરેક્ટરિસ્ટિક ઓફ ઈડી. કેરેક્ટરિસ્ટિક કઈ છે તો એમાં સૌથી પહેલું છે આંટ્રપ્રેન્યોરશિપ એન્ડ ઇન્ટ્રાપ્રેન્યોરશિપ. તો આંટ્રપ્રેન્યોરશિપ શું છે અને ઇન્ટ્રાપ્રેન્યોરશિપ શું છે? આંટ્રપ્રેન્યોરશિપ કોને કહેવાય છે? તો મેં તમને કહ્યું હતું સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એટલે શું, તો ખુદનો બિઝનેસ સ્ટાર્ટ કરો જેમાં તમે નીચે બીજા કોઈ પર્સનને રિક્રુટ કરતા નથી. જ્યારે આંટ્રપ્રેન્યોરશિપ શું છે, તો આપણે શું કરીએ છીએ, આપણે પોતાનો બિઝનેસ ઓપન કરીએ છીએ અને આપણે નીચે વર્કર્સ રાખીએ છીએ કામ કરવા માટે. હવે ઇન્ટ્રાપ્રેન્યોરશિપ શું છે, તો કોઈ પણ સેલરાઇઝ પર્સન છે, કોઈ પણ પગારદાર છે, આપણી હાથ નીચે કરતો કોઈ વર્કર કે જેને આપણે પગાર આપીએ છીએ અને એ આપણો જે બિઝનેસ છે એ આપણા બિઝનેસને એક આંટ્રપ્રેન્યોર તરીકે ચલાવે છે, તો એને શું કહેવાય છે? ઇન્ટ્રાપ્રેન્યોરશિપ. યાદ રાખજો, ઇન્ટ્રાપ્રેન્યોરશિપ કોને કહેવાય, આંટ્રપ્રેન્યોરશિપ કોને કહેવાય? તો આપણે આપણો બિઝનેસ ઓપન કર્યો છે, ઓકે, અને આપણે બિઝનેસમાં આપણે નીચે બીજા બધા વર્કર્સ કામ કરવા માટે રાખ્યા છે. અને ઇન્ટ્રાપ્રેન્યોરશિપ કોને કહેવાય? તો જે વર્કર છે, જે પગારદાર છે, એ જ્યારે પણ કોઈ પણ ફર્મને, કોઈ પણ કંપની છે એ કોઈ પણ કંપનીને પોતાનો સમજીને, આંટ્રપ્રેન્યોર સમજીને અને પછી એમાં કામ કરશે તો એને શું કહેવાય છે? ઇન્ટ્રાપ્રેન્યોરશિપ કહેવાય છે, ઓકે. પછી છે આંટ્રપ્રેન્યોર એન્ડ કેપિટલિસ્ટ. હવે આંટ્રપ્રેન્યોર અને કેપિટલિસ્ટ શું છે, તો કોઈ પણ કેપિટલિસ્ટ આપણે કોને કહીશું, તો કોઈ પણ બિઝનેસને ચલાવવા માટે જે પોતાના પૈસા એ બિઝનેસમાં રોકશે એને કેપિટાલિસ્ટ આપણે કહીશું, મૂડીપતિ જેને કહેવાય. હવે કેપિટાલિસ્ટ જ્યારે પણ નાણાકીય સાધનોમાં પ્રાપ્ત બનતા નિશ્ચિત વળતરથી સંતુષ્ટ થવાને બદલે અમર્યાદ છતાં અનિશ્ચિત વળતરવાળા ધંધાકીય સાહસમાં ઝંપલાવે છે, તો તે શું બને છે? આંટ્રપ્રેન્યોર બને છે. હવે કોઈ પણ કેપિટાલિસ્ટ છે, ઓકે, અને એ ઇન્વેસ્ટમેન્ટ કરી નાખે છે અને એ પોતાનું ઇન્વેસ્ટમેન્ટનું સામે એને કેટલું રિવોર્ડ મળશે એ વિચાર્યા વગર ઇન્વેસ્ટમેન્ટ કરી નાખે છે, તો એ પર્સન જે છે એ આંટ્રપ્રેન્યોર બન્યો એવું કહેવાશે. અને જે કેપિટાલિસ્ટ પર્સન છે એ શું કરશે કે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરીને અને સામે કેટલો રિવોર્ડ મળે છે એનો વિચાર કર્યા વગર બિઝનેસમાં અંદર જતો રહેશે, તો એ આંટ્રપ્રેન્યોર બન્યો એવું